નમસ્તે વેપારી મિત્રો, કેમ છો બધાય? જ્યારે પણ એક ઝાટકા મશીન બનાવવામાં આવે ત્યારે જો 2-3 નાની વસ્તુઓનું ધ્યાન આપવામાં આવે ચીવટપૂર્વક, તો એ મશીનની ક્વોલિટી અને લાઈફ ટાઈમ બંને ઘણી બધી વધી જાય છે. અને જ્યારે હું એમ કહું છું કે ઘણી બધી વધી જાય છે, ત્યારે મારો કહેવાનો મતલબ છે કે જે ઝાટકા મશીનમાં 80% પ્રોબ્લેમ આવે છે ભવિષ્યમાં લાંબા સમયે, એને તમે મેન્યુફેક્ચરિંગના ટાઈમે જ ફિક્સ કરી શકો છો થોડું ધ્યાન આપીને. અમે આદર્શ ઝાટકા મશીનમાં એક મશીન કેવી રીતે બનાવીએ છીએ ને એ તમને કહું. આ તમે મારા હાથમાં જોઈ રહ્યા છો, આ મારું ટુકડોનું મોડલ છે. જ્યારે પણ આમાં એક પીસીબી લગાવી દેવામાં આવે છે અને વાયરિંગ થઈ ગયા બાદ એ વાયરિંગને વ્યવસ્થિત રીતે ગોઠવી અને કેબલ ટાઈ લગાવવામાં આવે છે. એનાથી શું થશે? તો સાહેબ, તમે એ વાયરને કેબલ ટાઈ લગાવી અને વ્યવસ્થિત રીતે ગોઠવી દો છો ને, તો એ મશીનમાં ક્યારેય પણ ભવિષ્યમાં તમારે શોર્ટ સર્કિટ કે વાયર લૂઝ થવાનો પ્રોબ્લેમ આવશે નહીં. બીજી વાત, ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મરને સાહેબ હું આ મશીનનું હૃદય કહું ને તો પણ વધારે